જય ભગવાન, હર હર મહાદેવ. આજે આપણા શરીરના સાંધાના દુખાવો ઘડપણના હિસાબે દુખતા થાય. ઘૂંટણ દુખે, ખભા દુખે, કરોડરજ્જુના મણકાની તકલીફ હોય, સ્પાઇનલ કોર્ડની તકલીફ હોય, તો એના માટે એક બહુ સરળ ઉપાય છે. બદ્રીનારાયણ જતાં એક શ્રીનગર કરી એના ગામ આવે છે, ત્યાંથી ડાબી બાજુ વળી જાય કોહલા આવે, ત્યાં કરી એક અષ્ટાવક્રેશ્વર મહાદેવનું મંદિર છે. એટલે શરીરના 8 પ્રકારના જે સાંધાઓ હોય એના સ્મરણથી, એમની પૂજાથી એ દુખાવો દૂર થાય છે. આવું ને આવું એક આપણે ઉદાહરણ કથા ભાગવતમાં પણ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન મથુરામાં ગયા તો ત્યાં આગળ એક અષ્ટાવક્ર સ્ત્રી હતી. તેના જમણા પગના અંગૂઠા પર એમણે પગ મૂક્યો અને જમણા હાથ ખેંચ્યો તે સુંદર સ્વરૂપમાં સુંદરી થઈ, મૂળ અપ્સરા હતી. એટલે દેવો ધારે તો આપણા શરીરના 8 અંગના દુખાવા દૂર કરી શકે છે. તો હવે તમારા ઘરની બાજુમાં કોઈ પણ શિવલિંગ હોય, શિવ મંદિર હોય, તો ત્યાં જવાનું છે અને અષ્ટવક્રેશ્વર મહાદેવાય નમઃ, અષ્ટવક્રેશ્વર મહારુદ્રાય નમઃ, અષ્ટવક્રેશ્વર મહારુદ્રાય નમઃ આ નામસ્મરણ કરતાં કરતાં તમારે મહાદેવજી ઉપર પાણી ચડાવવાનું છે. તો ખાલી આ પાણી ચડાવશો દરરોજ 1 લોટો, તો 2 ભ્રમર વચ્ચેનો દુખાવો, ખભાનો દુખાવો એ મટી જશે. હવે જો કરોડરજ્જ સ્પાઇનલ કોર્ડની તકલીફ હોય તેના માટે થોડોક ફેરફાર કરવાનો છે કે પહેલાં મહાદેવજીને એક દુર્વા ચડાવવાની, એક બીલીપત્ર ચડાવવાનું અને અષ્ટવક્રેશ્વર મહારુદ્રાય નમઃ એ બોલતા બોલતા મહાદેવજી પર પાણી ચડાવવાનું અને ત્યાર પછી એ બીલીપત્ર અને દુર્વા સાંજના સમયે ચાવી અને ખાઈ જવાનું છે. તમે આ બધી વિધિઓ બતાવું છું, તમારે જે ડૉક્ટરે કહ્યું હોય એ દવાઓ ઓપરેશન કરવા હોય તો કરવાના, પણ ભગવાનની શ્રદ્ધાથી આ થોડું કરવાનું. તો શ્રદ્ધાથી આ કરશો તો મોટે ભાગે ભગવાનની કૃપા ઉતરશે અને શ્રદ્ધા હશે તો કામ થઈ જશે. હવે જો હૃદયનો, ફેફસાનો, પાંસળીના દુખાવો હોય તો 2 હાથમાં 2 લોટા પાણી પકડવા અને એકી સાથે મહાદેવજી ચડાવવાના. આમ 2 હાથે ઓમ અષ્ટવક્રેશ્વર મહારુદ્રાય નમઃ 2 લોટાનું પાણી કન્ટિન્યુઅસ મહાદેવ પર ચડાવવાનું છે. અને છેલ્લે જે થોડું પાણી હોય એ નંદી પર ચડાવવાનું છે અને એક હાથમાં આચમની જેટલું પાણી લઈ અને નદીની બાજુમાં બેસી અને એ આચમન આપણે પી જવાનું છે. બરાબર છે? તો આ કરવાથી પાંસળીના દુખાવો, હૃદયના દુખાવો એવી તકલીફ હશે તો મટી જશે. ત્યાર પછી જો ઘૂંટણનો દુખાવો હોય તો વક્રેશ્વર મહારુદ્રાય નમઃ એમ બોલી અને 2-3 ચમચી ઘી ચડાવી દેવાનું અને ઘી ચડાવ્યા પછી થોડુંક ઘી તમારે એક ડીશમાં લઈ લેવાનું અને એ ઘી રાત્રિના સંધ્યાકાળના સમયે જે ઘૂંટણ દુખતો હોય એના ઉપર ચોપડવું અને થોડું ચાટી જવું. આ 2 વસ્તુ કરશો તો મહાદેવજીની દયા થશે તો ઘૂંટણનો દુખાવો એમને મટી જશે. પછી ગળાના રોગ હોય, ગળું આવ્યું હોય તો મહાદેવજીને અષ્ટવક્રેશ્વર મહારુદ્રાય નમઃ એમ બોલી અને પાણી ચડાવવું અને પાણીનું જલપાન કરવું. પછી જો કિડનીના રોગ હોય તો મહાદેવજીને 7 દુર્વા ચડાવવાના, 7 બીલીપત્ર ચડાવવાના અને પછી એમના ઉપર અષ્ટવક્રેશ્વર મહારુદ્રાય નમઃ એમ બોલી અને પાણી ચડાવવાનું અને કન્ટિન્યુઅસ આ ઉપાસના કરતા રહેવાની. તો 8 પ્રકારના જે સાંધાના દુખાવો છે એ મહાદેવજીની કૃપાથી ધીરે ધીરે મટી જશે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.